નમસ્કાર, વાતોનો વિહામો ચેનલ, હું છું ચેતન બુવાજી। આજે સવારે 4-5 મિત્રો અહીંયા મંદિરે બેઠા એટલે એક મિત્ર એવો મને સવાલ પૂછ્યો કે હે બુવાજી, જમાનો બદલાયો છે, સમય બદલાયો છે કે દુનિયા બદલાઈ છે? એટલે મેં હસીને એનો જવાબ આપ્યો કે ભાઈ, રામચંદ્ર વખતે પણ ગોળ ગળ્યો જ હતો, કૃષ્ણ વખતે પણ ગળ્યો જ હતો અને આજે પણ ગળ્યો છે। એ વખતે પણ મરચું તીખું હતું, આજે પણ તીખું છે। એટલે કોઈકની કોઈક જગ્યાએ ગોળે ગળપણ નથી છોડ્યું, મરચાએ તીખાશ નથી છોડી, સૂરજ સમયે ઉગવાનું આથમવાનું નથી ચૂક્યો, ચંદ્ર સમયે ઉગવાનું આથમવાનું નથી ચૂક્યો, પ્રકૃતિના નિયમોમાં પણ કોઈ ફેરફાર નથી। પણ ચોક્કસ માણસ સ્વાર્થનું ગણિત ગણવા બેઠો છે અને માણસ બદલાયો છે, પાકું છે। કારણ કે અત્યારે સંબંધોના બજારમાં છે ને, બધા જ માણસો સ્વાર્થનું ગણિત ગણતા હોય છે। આજના સમયમાં માણસ બદલાયો છે કે સમય એ તો ખબર નથી, પણ સંબંધોની વ્યાખ્યા ચોક્કસ બદલાઈ છે। અત્યારે લોકો તમારી સાથે સંબંધ તમારા સદગુણોને જોઈને નથી રાખવાના, તમારાથી એમને કેટલા અંશે લાભ થવાનો છે, તમારા થકી એમની કેટલી જરૂરિયાતો પૂરી થવાની છે, જરૂરિયાતો અને એમનો સ્વાર્થ જોઈને તમારી સાથે માણસો સંબંધ બનાવતા હશે। જ્યાં સુધી તમારી પાસેથી કંઈક મળે એમ હોય ત્યાં સુધી તમે દુનિયાના સૌથી શ્રેષ્ઠ વ્યક્તિ છો। એ વ્યક્તિ માટે જેવી એમની જરૂરિયાત પૂરી થઈ એટલે તમારી ઓળખાણ પણ કોઈ જગ્યાએ આપતા એ અચકાશે, કારણ કે તમારી ઓળખાણ એ પણ એમના માટે એક બોજ સાબિત થઈ જશે। જો સૌથી વધારે તકલીફ ક્યારે થાય? સૌથી વધારે તકલીફ કે જ્યારે તમે કોઈને સાચી સલાહ આપો છો ત્યારે સૌથી વધારે તકલીફ થાય। ભાઈ, દુનિયાને અત્યારે ખોટી વાહમાં એટલો બધો રસ આવી ગયો છે ને ભાઈ, કે એ જ લોકો વધારે ગમે કે જે ખોટી રીતે વાહ કરતા હોય। જો તમે કોઈની ભૂલ સુધારવા ગયા, જો તમે કોઈને રોક્યો, જો એ માણસનો સત્યનો અરીસો બતાવ્યો, તો એ માણસના માટે, એ માણસની નજરમાં તમે સૌથી મોટા ખરાબ માણસ બની જશો। લોકોને અત્યારે કેવું છે ને કે મીઠું ઝેર પીવું મંજૂર છે, અત્યારે મીઠું ઝેર પીવું મંજૂર છે, પણ સાચું અમૃત, સત્યરૂપી અમૃત કોઈને પચતું નથી। અને એ કહેવત સાચી છે કે સત્ય હંમેશા કડવું જ હોય। જો આ જગતે ભગવાનની ટીકા કરી હોય, ભગવાનને પણ સુખેથી જીવવા ના દીધા હોય, તો આપણી ટીકા થાય એ સ્વાભાવિક છે। ભાઈ, સીતાજીની પવિત્રતા પર આ જગતે સવાલ ઉઠાવ્યો હતો, માતા સીતાની પવિત્રતા પર આ જગતે સવાલ ઉઠાવ્યો હતો, અને રામ ભગવાન જેવા ન્યાયપ્રિય રાજા પર આ જગતે આક્ષેપો કરેલા છે। અરે કૃષ્ણ પરમાત્મા પર મણીની ચોરીનો આરોપ લગાવ્યો હતો। અને આ લોકોને છે ને દોસ્ત, ઉગતા સૂરજની સામે ધૂળ ઉડાડવાની પહેલાંથી આદત પડી ગઈ છે। પોતાની નબળાઈઓ છુપાવવા માટે આજનો માણસ શું કરશે? તમને ખોટા સાબિત કરી દેશે। જો અગ્નિ પરીક્ષા આપ્યા પછી પણ માતા સીતા પર, ભગવાન રામચંદ્ર પર ખોટા આક્ષેપો કરવાના લોકોએ છોડ્યા નહોતા, અને જો માતા સીતાને પણ સાચો ન્યાય ના મળ્યો હોય તો આ જગત આપણને ન્યાય આપશે, આપણને સમજશે એવી આશા રાખો છો ને તમે, તો એ છોડી દેજો। કારણ કે દુનિયાનું કામ છે બોલવાનું, આપણું કામ છે આપણા પથ પર ચાલવાનું। જેમના મનમાં તમારા વિશે શંકા છે ને, એ માણસનો તમે હજારો પ્રૂફ પુરાવા આપશો કે હું સાચો છું, તે છતાં પણ એમનો સ્વભાવ છે અને એ સ્વભાવથી ક્યારેય દૂર નહીં થાય, એ તમને ખોટા સાબિત કરીને જ રહેશે। એટલા માટે જ કહેવાય છે કે તમારા ચારિત્ર્યનું પ્રમાણ આજના મતલબી માણસોની પાસે ના માગો, એક તમારા અંતરાત્મા પાસે માગો અને એક પરમાત્મા પાસે માગો। સમજ્યા? વાત ખૂબ નાની છે, ખૂબ ઊંડી છે અને બધાના હૃદયમાં ઉતારવા જેવી છે। જય શ્રી કૃષ્ણ।